શ્રી બ્રહ્મ સંબંધ મંત્ર નિવેદન મંત્ર કહેવાય છે તે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈ અને ઠકરાણી ઘાટ શ્રી ગોકુલમાં રાત્રે 12 વાગે આપ્યો હતો. અને તે બ્રહ્મ સંબંધનો મંત્ર એટલે કે નિવેદન મંત્ર એનું અનુસંધાન કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ સ્વયં નવરત્નમ ગ્રંથમાં બીજા શ્લોકમાં કરી છે. તે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશૈ જનૈઃ. અને આ જે મંત્ર છે એનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધોનો જે મંત્ર છે એ કોણે પ્રગટ કર્યો છે? તો કે છે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ, એટલે કે ગોવર્ધનનાથે, ગોલોકપતિએ. હવે ગોલોકપતિ જે છે એ પાછા ગોપીજનોના પણ પતિ છે, એટલે ગોપીના પતિએ આ મંત્ર પ્રગટ કર્યો છે એવો પણ ભાવ થાય. તો ગોપીના પતિએ આ મંત્ર પ્રગટ કર્યો છે તો ગોપીના સમર્પણમાં જ્યારે વેણુનાથ થયો, મહારાસ માટે વચન આપ્યું હતું શરદની રાત્રિએ, તો એ વેણુનાથ વખતે જે સમર્પણ કર્યું હતું એ થઈ ચૂક્યું છે એક સમયે. આજે ગોપીજનો પડ્યા છે બધા, અને પછી એ જે પાછા જવાનું થયું છે એમાં આ શ્લોક શા માટે છે એનું મૂળ કારણ તો જે દ્વાપરમાં ઠાકોરજીએ વેણુનાથ કર્યો અને જે વખતે આ ગોપીજનોએ પોતાના ઘરનો ત્યાગ કર્યો ત્યારે આ મંત્રમાં જે લખ્યું છે એવો સહજ જ એમનાથી ત્યાગ થઈ ગયો હતો. અને એ ત્યાગમાં એમણે જે પોતાના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી અથવા પતિ એટલે કે પુરુષ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત બધું સમર્પણ કરીને ચાલી નીકળ્યા હતા. અને પછી પ્રાપ્તિ થઈ હતી. અને પછી ભલે કંઈ કારણથી મનોરથ માટે, જેમ કે રામદાસ ચૌહાણ મનોરથ માટે પડ્યા, એવી રીતે ઘણાને ઉપર લેવડાવવા માટેનું મન થાય, ના લેવડાવી શકે. તો અહીંયા ગુસાઈજી પ્રભુ હતા ત્યાં સુધી તો બધા પ્રગટ થઈને લેતા હતા. ઠાકોરજી એમના હાથનો અંગીકાર કરતા હતા, કેમ કે ઉપર તો લીલામાં તો મર્યાદા છે. જેને સખડીની સેવા છે એ સખડી જ કરે છે. જેને દૂધની સેવા છે, પાનબીડાની સેવા છે, જેને નિકુંજની સેવા છે, જેને દ્વારપાલિકાની સેવા છે, જેને સૈયા સમારવાની સેવા છે, જેને નિકુંજ સમારવાની સેવા છે, તો એ પ્રમાણે ત્યાં સેવા વહેંચાયેલી છે. અહીંયા એવું નથી. અહીંયા તો એટલે તો અહીંયા એવું નથી કે જ્યાં ઉપર ના થઈ શકે તો એના માટે પાછું આ એક ઓપ્શન છે. તો આ રીતે તો કૃપા જ છે. તો આ જે મંત્ર છે એની અંદર જે જે સમર્પણ થયેલું છે એ બધું ફરી કરાવડાવ્યું. એવું કેમ કર્યું? તો કે હવે આ જ છે, એ લોકો જ છે કે જેમણે આ ત્યાગ કરેલો છે પહેલાં, એ જ કરી શકશે. બીજાનું કોઈનું સામર્થ્ય પણ નથી આમાં. આ કંઈ સાધારણ છે? આ મંત્ર કેટલો કઠણ છે બીજા માટે. એ વાંચીને જ બંધ કરી દે, વાંચીને જ મૂકી દે મંત્ર. આટલું બધું પણ એ ના થઈ શકે બીજાથી. એ જેને થયેલું છે એને માટે સહજ છે આ. એટલે અપરસ કરવી પડે તો બીજા બધા કે આ શું છે આટલું બધું, પણ એમને ના સમજાય કે અહીંયા તો અંદર દરવાજો બંધ કરું છું. આ તો ગુસાઈજી હતા ત્યાં સુધીની વાત છે, કે જ્યાં દરવાજો હું બંધ કરું છું અને પછી અંદર જઉં છું ત્યાં તો હજી હું સેવા શરૂ કરું કે અપરસમાં જવું એ પહેલાં તો પેલા સ્વરૂપ ભક્તોદ્ધારક સ્વરૂપમાંથી સર્વોદ્ધારક સ્વરૂપ જે પધરાઈ આપ્યું છે ગુસાઈજીએ મને,
એમાંથી 7 વર્ષના વ્રજના ઠાકોરજી પ્રગટ થઈને સીધા મનોરથો પૂરા કરે છે, તો પછી એમને અપરસ માટે ક્યાં કષ્ટ લાગે? એમને શું વાંધો છે? એમને આ બધું છોડવાનું આવે, જે આ અંદર કહ્યું છે એ બધું, કુટુંબ, ધન, પુત્ર, ઘર, તો એમને ક્યાં વાંધો આવે? કેમ કે એમને તો સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ થઈને આપ કૃપા કરતા હતા. એટલે આ જે મંત્રમાં અઘરું લાગે છે, એ લોકો લીલાના જીવ નથી એટલે અઘરું લાગે છે. પણ જે લીલાના જીવ છે જ પહેલેથી, એમના માટે તો આ જે સમર્પણ છે પહેલા થઈ ચૂકેલું છે. આવું છે, બ્રજમાં જ્યારે વેણુનાથ થયો ત્યારે સહજમાં બધું છોડીને ચાલ્યા ગયા છે. અને એટલે તો ફરી પાછો આ મંત્ર લીધો આપે કે ભાઈ મારા જીવો છો તો તમે આ મંત્ર બરાબર સમજી લેજો. આમાં તમારે હવે બધું મને સમર્પણ કરવાનું છે, બધું, કશું બાકી નહીં. એટલે પછી એક જગ્યાએ, અને એટલે જ જો આ ઠાકોરજીને સમર્પણ થયા પછી ઠાકોરજીનો બી એક સ્વભાવ બની જાય છે. પછી હક કરે છે. તમે એક વખત પાવર ઓફ એટર્ની આપી દો કે ભાઈ મારા વતી કોઈ પણ નિર્ણય લઈ શકે. હવે એ નિર્ણય લઈ શકે પાવર ઓફ એટર્ની આપ્યા પછી જો એ કંઈ પણ નિર્ણય લેવા લાગે તો પછી આપણું કંઈ ચાલતું નથી. પછી તો એ નિર્ણય લે એટલે પછી આપણે મોઢું વકાસીને જોયા કરવાનું. એ જે લે એમાં પછી આપણાથી કંઈ બોલાય પણ નહીં. અને એ નુકસાન થાય તો નુકસાન, અને ફાયદો થાય તો ફાયદો, એ બધું જ પછી એમના ઉપર થઈ જાય. પાવર ઓફ એટર્ની જેમને આપણે આપી હોય એમના ઉપર. બસ તો આ સમર્પણમાં આ મંત્ર છે એમાં એવું જ છે. એટલું બધું કાંડા કાપી લીધા છે. કાંડા કાપી લીધા શબ્દ ખાલી હસવા માટે બોલું છું, પણ કહેવાનો મતલબ કે આપનો એટલો પ્રેમ છે જીવો ઉપર કે જીવની એક એક બારીક બારીક વસ્તુઓ પણ આપણે લખાઈ લીધી છે આમાં, કે જેથી એ જીવને હવે કોઈ જગ્યાએ એમને ચિંતા ના રહે કે આનું શું થશે, આનું શું થશે. એટલે બધાની ચિંતાને માંથી મુક્ત કરવા માટે આપણે આવી કૃપા વિચારી છે. આ ભાવ છે બ્રહ્મ સંબંધ મંત્રનો. અને આ મંત્ર જ એક પ્રમેય બળથી જ આપના એ જીવના સર્વ દોષોને પણ બાળી નાખે છે. કેમ કે ગોવર્ધનનાથજીથી પ્રગટ થયો છે ને, એટલે અક્ષરે અક્ષરમાં સર્વ દોષોનો નાશ કરવાનું સામર્થ્ય ભરેલું છે. એટલે આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એ અસાધારણ છે. અને એમાં જ એમનો પ્રેમ દેખાય છે. જેમ કોઈ પ્રેમની લગ્ન થયા પહેલાં કોઈ વ્યવહાર કરતા હોય, દૂર કદાચ ગયા હોય લગ્નમાં થયા પહેલાં, વિવાહ થયા પછી, અને કોઈ જગ્યાએ દૂર ગયા હોય, પ્રિયતમ એકબીજાને કંઈ લખે તો એમાં તો પ્રેમ જ હોય ને એકબીજા માટે. તો એવી રીતે આ પણ એમની જે નિજ અંગીકાર કરેલી બધી ગોપીજનો પડી છે ભૂતલ પર, એટલે એ પડેલી છે એ તો ભૂલી ગઈ છે અત્યારે, બાંવરી છે બધી. પણ આપ તો બધું ભૂલ્યા નથી. એક એક જે સામે આવી હોય ત્યારે એણે જે સિદ્ધ કરીને આરોગાયું હોય, અને આપે પ્રેમથી આરોગ્યું હોય ને વખાણ કર્યા હોય, તો આપને તો બધું યાદ છે. પછી એટલે એમ થયું કે ક્યારે આવશે ને મને હવે ક્યારે આરોગ આવશે. પછી જે નિકુંજની સેવા કરતી હોય એની બી સેવા લીધી હોય તો આપણે જોયું હોય કે કેટલી સુંદર એણે નિકુંજ સિદ્ધ કરી. આહા, આજનો પ્રેમ તો જુઓ. પણ પછી કંઈક અપરાધથી કે કંઈક મનોરથ માટે પડી હોય તો એના માટે પણ ઠાકોરજી તો એમ જ વિચારે કે ક્યારે આવશે આ. તો આ ક્યારે આવશે એ જે પ્રેમ છે, એ પ્રેમ આપણને પરખાય, આપણે એને સમજી શકીએ કે ના ઠાકોરજીને આપણા માટે આટલો બધો પ્રેમ છે. બસ એના માટે આ અનુસંધાન એ મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે વારંવાર કરવું. તો જ આપની કરુણા એ કેમ થઈ, તો એની પાછળ પણ પાછો પ્રેમ જ છે. પ્રેમ વગર કરુણા ક્યાંથી થાય? પહેલાં પ્રેમ થયો, પહેલાં સેવા અંગીકાર કરી, આપણી સેવાને પ્રભુએ સ્વીકારી. એક વખત મેં કીધું કે કુંજરી એટલે પુલિંદી, પુલિંદી એટલે બહુ જૂની ના કહેવાય. હમણાં રામ અવતાર થયા પછી જે વનમાં ગયા પછી જે ભીલકન્યાઓને મનોરથ થયો ને પછી જે વરદાન આપ્યું રામજીએ, અને પછી હમણે જે આ દ્વાપરમાં, સારસ્વતની બી નહીં, આ વૈવસ્વતના દ્વાપરમાં ગોવર્ધન મહારાજની આરીથી રાસ સુધી પહોંચી ગઈ. અને પછી એને તો સ્વામિનીજી તો પાછા દયાળુ કે આ લોકોને તો ઠાકોરજી ઘરે કેવી રીતે કે પધારશે, એમના ઘરે તો નહીં પધારે, તો ચલો વાંધો નહીં, વનમાં એ આવે છે તે વખતે એમને લીલો મેવો આરોગાવા માટે આજ્ઞા કરી દઉં. તો આવી કૃપા. એટલે આ ઠાકોરજી આવી રીતે જાતિપાતિ પણ જોતા નથી. એ પણ સ્વામિનીજી પણ એવા, એમણે કંઈ ક્યાં વિચાર્યું કે આ ભીલ છે એટલે તો નિમ્ન જાતિ. ખરેખર તો ભીલ નિમ્ન જાતિ છે, પણ સ્વામિનીજીએ ક્યાં એવું વિચાર્યું?
સ્વામીજીએ તો એટલું વિચાર્યું કે એમનો ભાવ છે, એમણે દર્શન એકવાર કરેલા છે અને પછી એમને મનોરથ છે અને પછી પાછા ગોવર્ધન મહારાજ પાસે જઈને બાધા રાખી છે. ગોવર્ધન મહારાજે તો કૃપા કરીને રાસ સુધી પહોંચાડી દીધા છે. હવે મારી પણ ફરજ છે કે એમને કંઈક મળવો જોઈએ લાભ, એટલે આપે ફળની સેવાનો લીલા મેવાનો લાભ આપ્યો. પણ લીલા મેવાનો લાભ આપ્યા પછી પણ કંઈક ભૂલ થઈ, અહંકાર થયો અને જે રીતે સ્વામીજીને રોકી લીધા અને જે ઉચ્છિષ્ટ પડ્યું તો પછી એ પડે પછી તો એને ઠાકોરજીએ એ જે લીધેલો મેવો છે એને ઠાકોરજી ક્યાં ભૂલી ગયા? ઠાકોરજીએ તો એક વખત એમને આરોગાઈ લીધું સિદ્ધ કરીને, એક જ વખત ખાલી, તો પણ ઠાકોરજી એને ભૂલતા નથી. બસ તો આ છે ભક્તિ માર્ગનો લાભ. આ લાભ જ એવો છે કે ગમે એટલી વાર પડે પણ પાછા એ આપ કૃપા વિચારે જ છે. એટલે તો આ કૃપા વિચારવા માટે આ કળિયુગમાં આ સમય પસંદ કર્યો છે કે જેમાં આ આપણા માટે માધવ માસ કહેવાય, ચૈત્ર માસ. અને ત્યાં ઉત્તર પ્રદેશમાં કહે છે કે વૈશાખ ગણવામાં આવે છે, એટલે આપણે 1 મહિનો આગળ ચાલે છે ત્યાં એવું કંઈક છે. આપણે વિક્રમ સંવંત 1535 ગુર્જર તરીકે રવિવાર હતો એ દિવસે, એટલે આવતીકાલે જે પ્રગટ થશે વલ્લભ એ દિવસે રવિવાર હતો, એટલે આપણે બી રવિવાર જ આવે છે યોગાનું યોગ. આ તો લીલા થઈ કહેવાય. ના ક્ષમા કરજો, આજે જ છે રવિવાર. તો તે દિવસે રવિવાર હતો ને આપે જે પ્રાગટ્ય લીધું તે જ દિવસે ત્યાં ગોવર્ધનનાથજીએ કંદરામાં આપે પ્રાગટ્ય કર્યું, એટલે કે મુખારવિંદના દર્શન આપ્યા. કારણ કે આપનો જે હસ્ત છે ગોવર્ધનનાથજીનો એ તો અમુક 74 કે 75 વર્ષ પહેલા જ પ્રગટ થઈ ગયેલો. અને ત્યારે ત્યાં બુઢા બાબા છે મહાદેવજી, એમણે એમને સમજાવેલા કે અત્યારે તમે આ હસ્તને સ્પર્શ ના કરતા, કે હમણાં કશું ખોદતા નહીં, ક્યાંક શિલા ખસેડતા નહીં, જ્યારે પ્રગટ થાય સહજ બસ ત્યારે ભલે થાય. એટલે બધા એમની વાત માની ગયા, કેમ કે આપ પણ છુપા વેશે છો ત્યાં. બુઢા બાબા એટલે કે શિવજી સ્વયં, જે ગોવર્ધનના ઉપર જે મંદિર છે એમાં ડાબા હાથે ઓટલા ઉપર બેસતા, એટલે મંદિરની રક્ષા પણ કરતા અને દર્શનનો પણ લાભ લેતા. એટલે એ જે ઊંચી થયેલી જે ભુજા છે એ તો ઘણી પહેલા પ્રગટ થઈ ગયેલી, એટલે કે એ તો અષાઢ વદ ત્રીજ આપણી અહીંયા ગુજરાતની, અને 1410ની સાલમાં. અને એ પછી અમુક કેટલા વર્ષ ગયા ત્યાં સુધી તો ત્યાં ખાલી ભુજાના જ દર્શન કરે, ભુજાને જ ભોગ ધરે, અને 69 વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો, ખાલી ભુજાના જ દર્શન, અને ત્યાં મેળો ભરાય. બસ એ ભુજાનો ક્રમ 69 વર્ષ ચાલ્યો. એ પછી જ મહાપ્રભુજીએ ચંપારણ્ય ધામમાં પ્રાગટ્ય લીધું અને ગોવર્ધનનાથજીએ પ્રથમ વખત જે મુખારવિંદના દર્શન કરાયા એ આ જ દિવસ હતો, ચૈત્ર વદ 11. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય આવતીકાલે થવા જઈ રહ્યું છે, અને જેમનું પ્રાગટ્ય જ એટલું અલૌકિક છે એનું વર્ણન પણ આવી ગયું સર્વોત્તમજીમાં, કે એમને જે ત્યાં માતા પિતા જે હતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમ્મા ગારુજી, એમને ચૌડાનગરમાં બાળકને તો મૃત જાણ્યું વનમાં, એટલે પધરાવી દીધું એક ઝાડની બખોલમાં. દુઃખ સાથે આગળ ચાલ્યા અને ચૌડાનગર આવ્યું એટલે ત્યાં મુકામ કર્યો. અને મુકામ કર્યા પછી રાત્રિએ જ સ્વપ્નમાં દર્શન આપ્યા મદન મોહન પ્રભુએ, જે પહેલા પ્રગટ થયા હતા એમના 3-4 પેઢી પહેલા. ત્યાંથી એમણે દર્શન આપ્યા કે અમે એમ કે વચન આપેલું તમારા 100 યજ્ઞ પૂરા થાય, 100 યજ્ઞ, એટલે અમે પ્રગટ થઈશું. તો અમે પ્રગટ થઈ ગયા છીએ, તમે ત્યાં પધરાઈને ગયા છો ને ત્યાં જ પાછા જાઓ. કે પ્રસાદી બીડું અને માળાજી આપ્યા અને આ બંને ત્યાં ગયા. એ પછી તો સર્વોત્તમજીમાં તો ગોકુલનાથજીએ તો જે કંઈ વર્ણન એટલું બધું આબેહૂબ કર્યું છે કે ત્યાં બધા જ છે. નંદ બાબા પણ પધાર્યા, યશોદા પધાર્યા, કીર્તિદેવી, વૃષભાનુજી, સુખદેવજી, ગર્ગમુનિએ નામકરણ કર્યું. આ બધું જ વર્ણન આપણે આવી ગયું. એટલે આ જે મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે એટલું અલૌકિક છે
કે જે ન ભૂતો ન ભવિષ્યથી. એવું કહેવાય છે કે જે પ્રગટ થયા ત્યારે જે લોકોને જેવો ભાવ હતો એવા કાર્યો સિદ્ધ થવા લાગેલા. એટલે કે મર્યાદા માર્ગી હતા એમને એમના મનોરથો સિદ્ધ થવા લાગ્યા. જે લૌકિક જનો હતા પ્રવાહી, તો એમને એમની કામનાઓ પૂરી થવા લાગી હતી. કેમ કે આપણો સ્વભાવ પણ એવો જ છે. આપણું એક નામ પણ રાખ્યું જ છે ને મહાપ્રભુજીનું, શ્રી ગુસાઈજીએ, સ્મૃતિ માત્રાર્થી નાશાય નાશનાય નમઃ. એટલે કે જે એમનું ખાલી સ્મરણ બી કરી લે તો બી એમને દુઃખ ટળી જાય. એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો આ બ્રહ્મ સંબંધનો મંત્ર આપે આપના વંશજોને આજ્ઞા કરી છે કે જે કોઈ દૈવી જીવ જાણો એમને આ જરૂરથી શ્રવણ કરાવજો અને એ જીવોને લીલાની પ્રાપ્તિ કરાવજો. એટલે આજે પણ વલ્લભ કુલ 250 બાળકો ભૂતલ પર બિરાજે છે અને એ જ બ્રહ્મ સંબંધનો મંત્ર સંભળાવી રહ્યા છે. જેને પણ એમ થાય કે અમે લીલાના જીવો છીએ તો જરૂરથી તમે તમારા નજીકના વલ્લભકુલ બાલકને વિનંતી કરી અને આજ્ઞા લઈ શકો છો. અને એ આજ્ઞા કરે એ પ્રમાણે આગલા દિવસે ઉપવાસ કરવો પડે અને બીજે દિવસે અપરસમાં જવું કે ત્યાં જઈને અપરસ કરવી એ અલગ અલગ છે બધી જગ્યાએ. પણ ટૂંકમાં બ્રહ્મ સંબંધ મંત્રનો જ ખરો મહિમા છે અને એ પણ વલ્લભની આરીથી આપશે. કારણ કે મૂળ ગુરુ પાછા વલ્લભ છે એવું આચાર્ય બાળકો કાયમ કહે. જ્યારે જ્યારે પણ પેલી એકાદશી આવે ને, બારસ આવે ને, ત્યારે કહે એ જ ગુરુ છે અને એ ગુરુ આવતીકાલે પ્રગટ થશે. તો આજનો આ સત્સંગ અહીંયા બ્રહ્મ સંબંધ મંત્રના અનુસંધાનનો વિરામ થયો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ઠકરાણી ઘાટ કી જય.